નમસ્કાર મિત્રો, કલ્પના ડિવાઇન એનર્જીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શું તમે ક્યારેક નક્કી કર્યું છે કે હવેથી હું દરરોજ વ્યાયામ કરીશ, હવેથી હું દરરોજ ધ્યાન કરીશ, હવેથી હું પૈસા બચાવીશ, હવેથી હું મારી જિંદગી બદલી નાખીશ? પણ થોડા જ દિવસોમાં બધું ફરી પહેલાં જેવું થઈ જાય છે. એનું સૌથી મોટું કારણ શું છે? કારણ એ છે કે આપણે કામ શરૂ કરતા પહેલાં જ આપણા સપનાઓ દુનિયાને કહી દઈએ છીએ. જ્યારે તમે દરેકને તમારા નવા લક્ષ્ય વિશે જણાવો છો ને, ત્યારે તમારું મગજ એવું અનુભવે છે કે જાણે તમે કંઈક મોટી સિદ્ધિ મેળવી લીધી હોય. અને લોકો પણ કહે, વાહ, ખૂબ સારું, ઓલ ધી બેસ્ટ. આ પ્રશંસા તમને થોડા સમય માટે ખુશી આપે છે ખરી, પરંતુ એ જ ખુશી તમારા અંદર કામ કરવાની આગ ઓછી કરી દે છે. એટલે જ કદાચ સફળ લોકો ઘણીવાર પોતાની યોજનાઓ વિશે ઓછું બોલે છે અને વધારે કામ કરે છે. જો ખરેખર જીવન બદલવું હોય તો ઓછું બોલો, વધારે કામ કરો. પરિણામ પોતે જ બોલશે. યાદ રાખો, સપનાઓને શબ્દોની નહીં, પરંતુ કર્મોની જરૂર હોય છે. માટે આજથી એક નિર્ણય લો. આવતા 6 મહિના સુધી તમારા લક્ષ્ય પર શાંતિથી કામ કરો. કોઈને સાબિત કરવાની જરૂર નથી, ફક્ત પોતાને બદલવાનું છે. 6 મહિના પછી લોકો તમારા શબ્દો નહીં, પરંતુ તમારા બદલાયેલા વ્યક્તિત્વને જોશે. અને વિશ્વાસ રાખો, મૌનમાં કરેલી મહેનત સૌથી મોટો અવાજ કરે છે. આજે હું તમને એક એવો સવાલ પૂછવા માંગુ છું જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે છે. જો આજથી બરાબર 6 મહિના પછી તમે અરીસામાં તમારી જાતને જુઓ, તો શું તમને ગર્વ થશે? શું તમે કહી શકશો, હા, મેં મારી જાતને બદલી છે. હું આજે ગઈકાલ કરતાં વધુ મજબૂત, વધુ શાંત અને વધુ સફળ છું. મિત્રો, જીવન એક જ દિવસમાં બદલાતું નથી, પરંતુ એક દિવસ લેવાયેલો સાચો નિર્ણય આખું જીવન બદલી શકે છે. ઘણા લોકો કહે છે કે મારી પાસે સમય નથી, મારા નસીબમાં નથી, મારી પરિસ્થિતિ ખરાબ છે. પરંતુ સત્ય એ છે કે પરિસ્થિતિ નહીં, પરંતુ આપણા નિર્ણયે આપણું ભવિષ્ય બનાવે છે. વિચાર કરો, સૂર્ય દરરોજ ઉગે છે, સમય દરરોજ આગળ વધે છે, પરંતુ કેટલાક લોકો દરરોજ થોડું આગળ વધે છે, જ્યારે બીજા લોકો એ જ જગ્યાએ ઊભા રહે છે. ફરક માત્ર એક જ બાબતમાં છે, દૈનિક આદતો. આવતા 6 મહિનામાં તમારે દુનિયાને બદલવાની જરૂર નથી, માત્ર પોતાની જાતને થોડું થોડું બદલવાનું છે. દરરોજ માત્ર 1% સુધારો, અને 6 મહિના પછી લોકો પૂછશે, તમે આટલા બદલાઈ કેવી રીતે ગયા? યાદ રાખજો, જે વૃક્ષના મૂળ જમીનમાં સૌથી ઊંડા જાય છે ને, તે શરૂઆતમાં સૌથી ઓછું દેખાય છે. એ જ રીતે જ્યારે તમે શાંતિથી તમારી જાત પર કામ કરશો, કદાચ શરૂઆતમાં કોઈ ધ્યાન નહીં આપે, પરંતુ એક દિવસ તમારી સફળતા જ તમારો પરિચય બનશે. એટલે આજથી જ સંકલ્પ લો, હું બીજાઓ સાથે સ્પર્ધા નહીં કરું. હું દરરોજ ગઈકાલ કરતાં મારા કામ વધુ સારા કરીશ. કારણ કે જ્યારે મન બદલાય છે ત્યારે વિચાર બદલાય છે, વિચાર બદલાય છે ત્યારે આદતો બદલાય છે, આદતો બદલાય છે ત્યારે જીવન બદલાય છે. કારણ કે સાચો બદલાવ બહારથી નહીં,
અંદરથી થાય છે. મિત્રો, ઘણા લોકોનું એક જ સપનું હોય છે, મારે સફળ થવું છે. પરંતુ સફળતા માત્ર ઈચ્છવાથી મળતી નથી. તેના માટે યોગ્ય દિશામાં સતત ચાલવું પડે છે. આજે આપણે એવા 3 પગલાં વિશે વાત કરીશું જે તમારા જીવનમાં સાચો બદલાવ લાવી શકે છે. પ્રથમ પગલું છે તમારા જીવનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારો. જ્યાં સુધી તમે તમારી નિષ્ફળતા માટે નસીબ, સમય, પરિવાર કે પરિસ્થિતિને જવાબદાર માનશો ને, ત્યાં સુધી બદલાવ શરૂ નહીં થાય. તમારી જાતને એક પ્રશ્ન પૂછો. આજે હું જ્યાં છું ત્યાંથી આગળ વધવા માટે મારે શું કરવું પડશે? આ પ્રશ્ન તમને બહાનાથી બહાર કાઢીને ઉકેલ તરફ લઈ જશે. યાદ રાખો, જવાબદારી સ્વીકારનાર વ્યક્તિ ક્યારેય નબળી નથી પડતી. તે દરરોજ વધુ મજબૂત બનતી જાય છે. બીજું પગલું છે તમારી સવાર બદલો. તમારો આખો દિવસ તમારી સવાર પર આધાર રાખે છે. જો દિવસની શરૂઆત મોબાઈલથી થશે તો મનમાં બીજા વિચારો ભરાઈ જશે. પણ જો દિવસની શરૂઆત શાંતિથી થશે તો આખો દિવસ સકારાત્મક રહેશે. માટે દરરોજ સવારે 30 મિનિટ તમારા માટે રાખો. 10 મિનિટ ધ્યાન કરો, 10 મિનિટ કોઈ સારું પુસ્તક વાંચો અને 10 મિનિટ તમારા જીવનના લક્ષ્ય લખો. આ નાની આદતો થોડા મહિનામાં મોટું પરિવર્તન લાવે છે. ત્રીજું પગલું છે તમારી આસપાસનું વાતાવરણ બદલો. જે લોકો સાથે તમે સૌથી વધુ સમય પસાર કરો છો ને, તેમનો પ્રભાવ તમારા વિચારો પર પડે છે. જો આસપાસ હંમેશા ફરિયાદ, નકારાત્મકતા અને નિરાશા હશે તો તમારું મન પણ એ જ દિશામાં જશે. એટલે એવા લોકો સાથે જોડાઓ જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. સારા પુસ્તકો વાંચો, પ્રેરણાદાયક વિચારો સાંભળો, ધ્યાન કરો અને દરરોજ તમારી જાતને કહો, હું દરરોજ વધુ શાંત, વધુ સમજદાર અને વધુ સફળ બની રહી છું. મિત્રો, સફળતા કોઈ મોટી છલાંગથી નથી આવતી. તે દરરોજ લેવાયેલા નાના પરંતુ સાચા નિર્ણયોનું પરિણામ છે. આજથી નક્કી કરો, હું બહાના નહીં બનાવું. હું મારી જાત પર કામ કરીશ. હવે મિત્રો, તમને ફરી એક સવાલ પૂછો. જો તમને એક સુંદર બગીચો બનાવવો હોય તો તમે શું કરશો? સૌથી પહેલાં છોડ વાવશો? ના, સૌથી પહેલાં નિંદણ દૂર કરશો. કારણ કે જ્યાં સુધી નિંદણ રહેશે ત્યાં સુધી સુંદર ફૂલ ખીલી શકશે નહીં. આપણા મન સાથે પણ એવું જ છે. જો મનમાં ડર, આળસ, ગુસ્સો, ઈર્ષા, નિરાશા અને પોતાના જાત પ્રત્યે શંકા ભરેલી હોય તો સફળતાના વિચારો ટકી શકતા નથી. તેથી જીવન બદલવાનો અર્થ માત્ર નવી આદતો બનાવવાનો નથી, પરંતુ જૂની નુકસાનકારક આદતો છોડવાનો પણ છે. તમારી ખરાબ આદતો ઓળખો. એક કાગળ લો અને લખો, હું કઈ બાબત વારંવાર ટાળું છું. મારો સૌથી મોટો સમય ક્યાં બગડે છે? કયો ડર મને આગળ વધવા દેતો નથી? જ્યારે તમે તમારી સામે સાચા બનો છો ત્યારે સાચા બદલાવ શરૂ થાય છે. આપણું અવચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ, વારંવાર સાંભળેલી વાતોને સાચી માનવા લાગે છે. એટલે દરરોજ સવારે સૂતા પહેલાં ધીમે ધીમે કહો, હું શાંત છું. હું આત્મવિશ્વાસથી ભરેલી છું. હું દરરોજ પ્રગતિ કરી રહી છું. મારા જીવનમાં નવી તકો આવી રહી છે. હું સફળતા માટે લાયક છું. આ શબ્દ માત્ર બોલવાના નથી, અનુભવવાના છે.
જ્યારે ભાવના સાથે બોલશો ત્યારે મન તેને સ્વીકારવા લાગશે. યાદ રાખો, ઘણા લોકો પરિણામ દેખાયા પછી મહેનત કરે છે, પરંતુ સફળ લોકો પરિણામ દેખાય તે પહેલાં જ પોતાની જાત પર વિશ્વાસ રાખીને કામ શરૂ કરે છે. તમે આજે જે વિચારો છો એ જ તમારું આવતીકાલ બને છે. એટલે આજથી તમારા વિચારો બદલવાનું શરૂ કરો. કારણ કે જીવન બહારથી નહીં, અંદરથી બદલાય છે. તમારું ભવિષ્ય તમારા નસીબમાં નહીં, પરંતુ તમારી રોજિંદી આદતોમાં લખાયેલું છે. મિત્રો, શું તમે ક્યારેક વિચાર્યું છે કે બે લોકો એક સરખી શરૂઆત કરે છે, પરંતુ થોડા વર્ષો પછી એક વ્યક્તિ ખૂબ સફળ બની જાય છે અને બીજી એ જ જગ્યાએ રહે છે? શું ફરક છે? નસીબ, પૈસા કે ઓળખાણ? ના, ફરક છે શિસ્તનો. પ્રેરણા તમને એક દિવસ માટે કામ લાગે છે, પરંતુ શિસ્ત તમને દરરોજ કામ કરાવે છે. સફળ લોકો દરરોજ ખુશ હોવાથી કામ નથી કરતા, પરંતુ તેઓ કામ કરે છે એટલે સફળ બને છે. શરૂઆતમાં કોઈ પણ સારું કામ શરૂ કરવાનું મુશ્કેલ લાગે તો તમારી જાતને કહો, મારે માત્ર 5 મિનિટ કરવાનું છે. માત્ર 5 મિનિટ વાંચવું, 5 મિનિટ ધ્યાન કરવું, 5 મિનિટ કસરત કરવી. ઘણીવાર શરૂઆત જ સૌથી મુશ્કેલ હોય છે, પણ એકવાર શરૂઆત થઈ જાય પછી મન પોતે આગળ વધે છે. મોટાભાગના લોકો કહે છે કે હું ધ્યાન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ સફળ લોકો, હું ધ્યાન કરનાર વ્યક્તિ છું. આ નાનો ફેરફાર તમારી ઓળખ બદલી દે છે. જ્યારે ઓળખ બદલાય છે ત્યારે આદતો આપોઆપ બદલવા લાગે છે. મિત્રો, કેટલાક દિવસો એવા આવશો જ્યારે તમને લાગશે આજે કંઈ કરવાનું મન નથી. એ દિવસે આ યાદ રાખજો, સફળ લોકો ક્યારેય સંપૂર્ણ બનવાના પ્રયત્ન નથી કરતા. તેઓ માત્ર અટકતા નથી. ધીમે ચાલો, પણ ચાલતા રહો. એક દિવસ એ ધીમા પગલાં જ તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે. તમારી સફળતાની કલ્પના કરો. આંખો બંધ કરો. કલ્પના કરો કે આજથી 6 મહિના પછી તમે વધુ આત્મવિશ્વાસથી ભરેલા છો. તમારા ચહેરા પર શાંતિ છે. તમારું સ્વાસ્થ્ય સારું છે. તમારી આવક વધી રહી છે. તમારા સંબંધો વધુ સારા બન્યા છે. અને સૌથી મોટી વાત, તમને તમારી જાત પર ગર્વ છે. આ દૃશ્યને રોજ થોડા મિનિટ અનુભવો, કારણ કે મન જે દૃશ્યને વારંવાર સ્વીકારે છે, શરીર ધીમે ધીમે એ દિશામાં કામ કરવાનું શરૂ કરે છે. યાદ રાખજો, મોટિવેશન તમને શરૂઆત કરાવે છે, પરંતુ શિસ્ત તમને અંત સુધી પહોંચાડે છે. મિત્રો, જો તમે આ વિડીયો અહીં સુધી જોયો છે તો તેનો અર્થ એક જ છે, તમે તમારા જીવનમાં બદલાવ લાવવા માંગો છો અને તેના માટે તૈયાર છો. પરંતુ યાદ રાખજો, જ્ઞાન મેળવવાથી જીવન બદલાતું નથી. જ્ઞાનને જીવનમાં ઉતારવાથી બદલાય છે. આથી આજથી જ એક સરળ 6 મહિનાનો સંકલ્પ લો. દરરોજ સવારે 10 મિનિટ ધ્યાન મેડિટેશન, 10 મિનિટ સારું પુસ્તક વાંચવું, 10 મિનિટ તમારા લક્ષ્ય લખવા અને કલ્પના કરવી. માત્ર 30 મિનિટ, પણ આ 30 મિનિટ તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. દરરોજ રાત્રે સૂતા પહેલાં તમારી જાતને 3 પ્રશ્નો પૂછો. આજે મેં શું કર્યું? આજે મેં શું શીખ્યું? કાલે હું એક બાબતમાં કેવી રીતે વધુ સારું બની શકું? આ 3 પ્રશ્નો તમને દરરોજ આગળ વધારશે. એક વાત હંમેશા યાદ રાખજો, જીવનમાં ક્યારેય તમારી સરખામણી બીજા લોકો સાથે ન કરશો. તમારી સરખામણી
માત્ર ગઈકાલના તમારા સ્વમ સાથે કરો. જો આજે તમે ગઈકાલ કરતાં માત્ર 1% પણ સારા બન્યા છો ને, તો તમે સાચા માર્ગ પર છો. જ્યારે મુશ્કેલ સમય આવે ત્યારે હાર માનશો નહીં. યાદ રાખજો, અંધારી રાત પછી જ સૂર્યોદય થાય છે. બીજ જમીનમાં દટાય છે ત્યારે તે નાશ પામતું નથી. તે એક વૃક્ષ બનવાની તૈયારી કરતું હોય છે. કદાચ આજે તમારો સંઘર્ષ તમને આવતીકાલ માટે તૈયાર કરી રહ્યો છે. હવે આ વિડીયોનો અંતિમ સંદેશ. કલ્પના કરો, આજથી બરાબર 6 મહિના પછી તમે ફરી આ વિડીયો યાદ કરશો અને કદાચ તમારી આંખોમાં ખુશીના આંસુ હશે, કારણ કે તમે તમારા જીવનમાં એ બદલાવ લાવી દીધો હશે જેનો તમે વર્ષોથી વિચાર કરતા હતા. તેથી આજથી શરૂઆત કરો. આવતીકાલની રાહ ન જુઓ. નાનો નિર્ણય મોટી સફળતાની શરૂઆત બની શકે છે. મિત્રો, જો આ વિડીયો તમારા દિલને સ્પર્શ્યો હશે અને તમને પ્રેરણા મળી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ જીવન બદલનારી ગુજરાતી વિડીયો માટે અમારી ચેનલ કલ્પના ડિવાઇન એનર્જીને સબસ્ક્રાઈબ કરો. યાદ રાખજો, તમારું ભવિષ્ય આજના નિર્ણયો પર લખાય છે. આજે સારો નિર્ણય લો અને આવતીકાલને સુંદર બનાવો. ધન્યવાદ. ફરી મળીએ એક નવા પ્રેરણાદાયક વિડીયોમાં. બાય.